સુરેન્દ્રનગરનું એસટી મથક રામ ભરોસે હોય તેવું લાગી રહ્યું છે। માત્ર 6 મહિના પહેલા જ બનેલા બસ સ્ટેન્ડના છાપરા ઉડી ગયા છે। તેના કારણે મુસાફરોને હાલાકી વેઠવી પડે છે। સ્ટેન્ડના અન્ય ભાગોનું કામ પૂર્ણ થયું નથી। બસ ડેપોમાં પાર્કિંગનો પણ અભાવ છે। રાતના સમયે પૂછપરછ બારી પર કોઈ કર્મચારી હાજર હોતા નથી। બસ પણ સમયસર આવતી નથી। એક તરફ સરકાર એસટીના ગુણગાન ગાતા થાકતી નથી, બીજી તરફ અસુવિધાના કારણે મુસાફરો પરેશાન થઈ રહ્યા છે। હું એક વિદ્યાર્થી છું। અત્યારમાં શિયાળાનો સમય ચાલી રહ્યો છે। પહેલાં સુરેન્દ્રનગરનું નવું બસ સ્ટેન્ડ બન્યું ત્યારે સરસ હતું। અત્યારે શિયાળાના કારણે કંઈ તકલીફ તો પડતી નથી। જ્યારે ઉનાળો આવશે ત્યારે અમે શું કરશું? અહીંયા તડકો લાગશે। પહેલાં લુગડાના કપડાં હતા એ હવે ઉડી ગયા પવનના કારણે। તો હવે અમે શું કરશું? ઉનાળો આવશે તો અમને તડકો લાગશે। તેથી જલ્દીથી જલ્દી વ્યવસ્થા કરવાની જવાબદારી સુરેન્દ્રનગર બસ સ્ટેન્ડ કે ગુજરાત સરકારની રહેશે। તો જોવામાં આવ્યું કે ભાઈ આ બસ સ્ટેન્ડ પાસે ઓલા ફાઇબરની બદલીમાં ઓલા કપડાના કેનવાસના છાપરા હતા। તો વચ્ચે વરસાદને વાવાઝોડું થયું, એમાં બધા ફાટીને ઉડી ગયા એવું સ્પષ્ટપણે દેખાય છે। એસટી વર્કના ડેપોના સાહેબને કે ભાઈ આ વહેલી તકે તાત્કાલિક યુદ્ધના ધોરણે કામ કરાવે, ન છૂટકે અમારે આંદોલન કરવું પડશે એવું સ્પષ્ટપણે લાગે છે। અત્યારે વાવાઝોડાના લીધે તૂટી ગયેલા છે, એટલે આ પડદા કેનવાસના ચાલે નહીં। એટલે કંઈ પ્લાસ્ટિકના ફાઇબરના ગમે એવા સારા નાખે તો ઉનાળામાં જેથી કરીને મુસાફરોને તકલીફ ન પડે। અને જ્યારથી કામ ચાલુ થયું છે ત્યારથી ગોકળ ગતિએ જ કામ હાલે છે।